નમસ્કાર દોસ્તો, એક હત્યા થાય છે અને આ હત્યારાઓને પોલીસ છે તે ઉદયપુર શોધી આવે છે. પોલીસ આ હત્યારાઓને જ્યારે લઈને બહાર આવે છે ત્યારે તેનું રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેને લોકોની વચ્ચે ધોકાવાળી ચાલુ કરે છે અને આ આરોપીઓ છે તેની ચીસો છે તે સંભળાય છે. બીજી તરફ લોકો છે તે આરોપીઓને ફાંસી આપવાની માંગ કરે છે, સાથે સાથે પોલીસ જિંદાબાદના નારા લગાવે છે. પરંતુ બીજી તરફ આ જે આરોપી પકડાયા હોય છે તેની પત્ની અને એક ચોક્કસ સમુદાયના લોકો છે જે રેલી યોજે છે અને રેલી યોજ્યા બાદ જે ધોકાવાળી થઈ હોય તેની સામે સવાલો ઉઠાવે છે અને આંદોલનની ચીમકી આપે છે. આ સમગ્ર મામલે જે વિડીયો સામે આવ્યા છે તે વિડીયોએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. તો આવો જાણીએ શું સમગ્ર મામલો છે. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. હાલમાં જ આપણા ગુજરાતના બનાસકાંઠાનો પાલનપુર અમદાવાદ રોડ છે અને આ હાઈવે પર એક રામદેવ કરીને ઢાબા છે. 20 ડિસેમ્બરની એ રાત હતી જ્યારે બે યુવાનો આ વિસ્તારના ભરત ચૌધરી અને નીતિન ચૌધરી છે ત્યાં રામદેવ ધાબા નજીક એક કારમાં બેઠા હોય છે. તેની સાથે એવું મનાય છે કે અન્ય બે તેના મિત્રો પણ હતા અને તે ભાર્ગવ મંડેરા ઉર્ફે લાલો માળી નામના શખ્સ સાથે આ બંનેને શાયદ મળવાનું હતું અને તેના કારણે એ વ્યક્તિ છે તે ભાર્ગવ મંડેરાને ફોન કરતા હતા, પરંતુ ભાર્ગવ મંડેરા ફોન ન ઉઠાવ્યો અને તે જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે તેની સાથે એક મસ્ત મોટું ટોળું પહોંચે છે. 10 લોકોથી પણ વધારેનું બાઇકો છે તે અનેક બાઇકોમાં આ સવાર લોકો છે તે આવે છે. તેની પાસે તલવાર, ધોકા અને હથિયારો હોય છે અને આ યુવાનો ઉપર તૂટી પડે છે. આ બંને યુવાનો નીતિન ચૌધરી અને ભરત ચૌધરી છે. ભરત ચૌધરીને તલવારનો ઘા લાગે છે, તેનું મોત થાય છે, જ્યારે નીતિન ચૌધરી છે તે ગંભીર રીતે હોસ્પિટલની અંદર અત્યારે સારવાર લઈ રહ્યો છે. 20 તારીખની વાત છે અને પોલીસ છે તે આરોપીઓને શોધવાની કવાયત શરૂ કરે છે. બીજી તરફ આ જે મૃતકનો પરિવાર હતો તેણે બોડી લેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આખરે સમજાવટ બાદ તેણે ડેડ બોડીને સ્વીકારી હતી અને પોલીસે આરોપીઓને જલ્દીથી પકડી લેવા ખાતરી આપી હતી. 24 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી ભાર્ગવ મંડેરા ઉર્ફે લાલો માળી હોવાનું મનાઈ રહ્યું હતું. પોલીસે સૌપ્રથમ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી, પરંતુ 6 આરોપીઓને દબોચી લીધા હતા અને ત્યારબાદ પોલીસ છે તેણે 10 ટીમો બનાવી હતી અને ચારે તરફ પોલીસની આ ટીમો આરોપીઓને શોધી રહી હતી. પરંતુ પોલીસને જાણકારી મળે છે કે આરોપીઓ રાજસ્થાનના ઉદયપુર ભાગી ચૂક્યા છે. રાજસ્થાનના ઉદયપુરથી લાલા મંડેરા સાથે અન્ય 5 મતલબ કે કુલ 6 લોકોને પોલીસ છે તે ઉઠાવેલી છે. કોણ કોણ આ લોકો છે તેની વાત કરીએ તો એક તો ભાર્ગવ મંડોરા જે લાલો માળી ઉર્ફે લાલો માળી જે મુખ્ય આરોપી છે, તેની સાથે એક રિકી નોયલ નામનો શખ્સ ઝડપાયો છે, ભરત રાજપૂત નામનો શખ્સ ઝડપાયો છે અને ભૌમિક પરમાર નામનો શખ્સ પણ ઝડપાયો છે. ગણપત ઠાકોર અને અનિલ બાવરી નામનો શખ્સ, આ 6 શખ્સોને પોલીસ છે તે દબોચીને પાલનપુર ખાતે લઈ આવે છે અને ત્યારબાદ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. જે તેના આ દ્રશ્યો છે તેના જોવા મળી રહ્યા છે કે જ્યારે આ લોકોને રિકન્સ્ટ્રક્શન માટે લાવે છે તો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકોના ટોળા છે તે એકઠા થાય છે અને પોલીસ અહીંયા પર આ આરોપીઓને બેફામ રીતે ફટકારે છે, ધોકાવાળી કરે છે, મારે છે અને આ આરોપીઓ છે તેની ચીસો છે તે નીકળી જાય છે. આ વિડીયો ખૂબ વાયરલ થયા છે અને સાથે જ આ વિડીયોના કારણે વિવાદ પણ સર્જાયો હતો. પોલીસે ખૂબ ધોલાઈ કરી હતી આ લોકોની અને તેના કારણે ત્યાં લોકોના જે ટોળાનો જમાવડો થયો હતો એ ટોળા છે તે પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા અને આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવાની લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ આ જે આરોપી છે, મુખ્ય આરોપી મનાય છે લાલો માળી મતલબ કે ભાર્ગવ મંડોરા, તેના ધર્મપત્ની છે જેને પણ અમુક ચોક્કસ લોકોની સાથે રેલીને સ્વરૂપે તે એસપી ઓફિસ પહોંચ્યા હતા અને જે પ્રમાણે આ લાલા મંડેરાને લાલા માળીને મારવામાં આવ્યો છે તેની સામે તેણે સવાલો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે કોઈ પણ વ્યક્તિ છે જે પકડાઈ જાય છે, જે આરોપ સ્વીકાર લે છે, ત્યારબાદ તેના ઉપર હાથ ન ઉઠાવવો જોઈએ, ગેરકાનૂની છે. અગર આ ગેરકાનૂની રીતે જો કોઈ પ્રવૃત્તિ થશે તો તે આંદોલનની તેમણે ચીમકી આપી હતી. સવાલ એ હતો કે આ જે લાલો માળી છે તેણે એક યુવાનને મોતને ઘાટ ઉતાર્યાનો તેના ઉપર આરોપ છે, તેની સાથે અનેક લોકો હતા તેના ઉપર આરોપ છે અને તેણે કાયદાનું કોઈ મર્યાદા નથી રાખી. પરંતુ હવે જ્યારે તેને ધોકાવાળી થઈ રહી છે ત્યારે કાયદા અને કાનૂનની વાતો સામે આવી રહી છે.
જો કે એમનો બીજો વિડીયો પણ સામે આવ્યો છે ને તેમણે કીધું છે કે પોલીસની કામગીરી છે તે સંતોષજનક છે તેવું મનાઈ રહ્યું છે, પરંતુ આપને જણાવી દઈએ કે આ જે લાલો ભાર્ગવ મંડોરા છે, લાલો ઉર્ફે લાલો માળી છે, તેની સામે અત્યાર સુધીમાં 7 થી 8 ગુના નોંધાઈ ચૂક્યા છે. તેણે પ્રથમ ગુનો છે તે 2014ના વર્ષમાં કર્યો હતો. 2014ના વર્ષમાં તેણે કોઈને મારવાની ધમકી આપી હતી, જાનથી મારી નાખવાની, અને તેની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ તેના 2 વર્ષ વીત્યા હતા અને વર્ષ આવ્યું હતું 2016નું. આ 2016ના વર્ષમાં ભાર્ગવ મંડોરા ઉપર બીજી ફરિયાદ દાખલ થાય છે, જેમાં પણ અપહરણ સંબંધિત આ ગુનો હોય છે અને આ ફરિયાદ પણ દાખલ થાય છે. ત્રીજી ફરિયાદ તેની આ જ વર્ષમાં થાય છે, મતલબ કે 2016ના વર્ષમાં તેની ઉપર વધુ એક ફરિયાદ થાય છે જે મારામારી અને ધમકીની છે. ચોથી ફરિયાદ છે તે 2023માં, મતલબ કે ત્યારબાદ ઘણો સમય અમુક વર્ષો વીતી જાય છે. ત્યારબાદ ચોથી ફરિયાદ છે 2023માં હિંસા અને ધમકીની નોંધાઈ છે. 2023માં તેની ઉપર બીજો 5મો ગુનો નોંધાય છે જે જાહેર શાંતિ ભંગ અને મારામારીનો હોય છે. ત્યારબાદ છઠ્ઠો ગુનો છે તે 2024ના વર્ષમાં નોંધાય છે અને તે પણ જાહેર શાંતિનો ભંગ અને ધમકીની મારામારીને લઈને આ ગુનો નોંધવામાં આવે છે. અને 7મો ગુનો છે તે 2024માં ગંભીર જાતિ આધારિત અત્યાચારને લઈને તેના ઉપર ફરિયાદ. તો આ 7 ગુના નોંધાયા હતા અને હવે 8મો આ જે હત્યા થઈ છે તેને લઈને એવું મનાય છે કે આ હત્યા પાછળનું કારણ છે પૈસાની લેતી દેતી. જે નીતિનભાઈ ચૌધરી હતા, ભરતભાઈ ચૌધરીના બંને ત્યાં હતા, એમાં જે નીતિનભાઈ ચૌધરી હતા તેને લાલા માળી સાથે કોઈ પૈસાનો વહીવટ હતો અને એવું પણ ચર્ચા હતી કે સટ્ટાના પૈસાને લેતી દેતીનો કોઈ મામલો હતો અને લાલા માળી પાસે તે પૈસા માંગતા હતા અને લાલા માળીને પૈસા શાયદ નહોતા આપવા, તે ડરાવવા, ખોફ ફેલાવવા તેણે આ કર્યું હોવાનું પણ મનાય છે. જોકે પોલીસે આ કોઈ ખુલાસા હજુ સુધી નથી કર્યા. એટલા કર્યા છે કે કોઈ પૈસાને લેતી દેતી હતી, પરંતુ પૈસા શેના હતા, કેટલા હતા, કોને કોની પાસેથી લેવાના હતા, એવા કોઈ ખુલાસા હજુ સુધી નથી થયા. પરંતુ આ સમગ્ર મામલે જ્યારે વિડીયો સામે આવ્યા છે ત્યારે રાજ્યભરમાં આ વિડીયો છે તે તરી રહ્યા હતા અને ચર્ચા જગાવી હતી. સાથે સાથે પોલીસે જે રીતે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેને જોડવામાં આવ્યા, તેને મારવામાં આવ્યો, તેને લઈને પણ આ આરોપી અને અમુક ચોક્કસ સમુદાયના લોકોએ સવાલો ઊભા કર્યા હતા. પરંતુ આ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી કમેન્ટ કરો. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરે છે અને તેના ઉપર આરોપ હોય છે, આ હત્યા જ્યારે થાય છે ત્યારે એ વ્યક્તિ છે તે કાયદા કાનૂનની ધજિયા ઉડાવીને આ કામ કરતો હોય છે, પરંતુ જ્યારે તેના ઉપર કોઈ હાથ ઉઠાવે છે ત્યારે કાયદાની વાત કરવી કેટલી વ્યાજબી છે આવું અમે નહીં પરંતુ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અમારો વ્યક્તિગત દાવો નથી, પરંતુ આપ શું માનો છો, આપનું શું કહેવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો. ધન્યવાદ.